હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઉનાળો જેને વર્ષનો સૌથી ગરમ મોસમ કહેવામાં આવે છે તે એપ્રિલથી શરૂ થઈ જૂન મહિના સુધી રહે છે। આ સમયગાળા દરમિયાન હવામાન ખૂબ જ ગરમ હોય છે અને આ સિઝનમાં દિવસનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે હોય છે। ઉનાળાની ઋતુની શરૂઆતથી જ વૃક્ષો અને છોડનું મહત્તમ વધી જાય છે, જેના કારણે નાગરિકો પોતાના બાળકો સહિત સાંજે બાગ બગીચામાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે। વડોદરા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ વિશ્વામિત્રી કિનારે મહારાજા સયાજી રાવે 1879ની સાલમાં આશરે 113 એકર જમીનમાં ફેલાયેલ કમાતી બાગ, જે આજે પણ શહેરની શોભા વધારે છે। આ બાગમાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સયાજી જોય ટ્રેન, માછલીઘર વગેરે આવેલું છે, જે બગીચાની મુલાકાત લેતા લોકોમાં ખૂબ જ આકર્ષણ કેન્દ્ર બને છે। આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે અમારી ટીમે મુલાકાત લેતા બગીચામાં ગમત કરતા અને વેકેશનની મોજ માણી રહેલા નાગરિકોના વિડીયો અમારા કેમેરામાં કેદ કર્યા હતા। રિપોર્ટ રૂઝે બરબ। એ પેલા એના આગળ હા, અમે ગોત્રી વિસ્તારમાં રહીએ છીએ। અત્યારે અમે કમાટી બાગ આવેલા છીએ। અહીંયા અમે વારંવાર કમાટી બાગ આવીએ છીએ। અહીંયાનું ટેમ્પરેચર એટલું હાઈ છે, ગરમીના લીધે બાળકોને મનોરંજન માટે અહીંયા આવીએ છીએ। હા, અત્યારે વેકેશન બાળકોને પડેલું છે, એમના મનોરંજન માટે, ટાઈમપાસ માટે આવેલા છે। ત્યારે એક્ઝામ સારી રહી છે, પણ ગરમીના લીધે બાળકો ઘરમાં નહીં રહી શકતા, તો એમના ટાઈમપાસ માટે બહાર આવ્યા છે। અહીંયા બહુ સારી ફેસિલિટી છે અને છોકરાઓને ટાઈમપાસ આરામથી ઇઝીલી બહુ મજા આવે એવું છે। રુચિકા કાશુંદ્રા। My name is Shreya Halani and I am from Vadodara, Vagodia Ring Road. And હું અહીંયા કમાટી ગાર્ડનમાં બેડમિન્ટન રમવા આવી છું મારા કઝિન સાથે, અને અહીંયા બધી સારી ફેસિલિટીઝ છે અને ક્લીન હોય છે અને ટાઈડી હોય છે દર વખતે, એવરી ટાઈમ આઈ કેમ। અમે વડોદરા વાઘોડિયા રિંગ રોડ। અમારી જોડે માને ગણીને 6 જણ છે। સારી છે અને ચોખ્ખાઈ બી છે।